કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના પાંજરાપોળ મેદાન ખાતેથી 31 ડિસેમ્બરના રોજ સાંજે 6 કલાકે અંદાજે 3600 કિલોથી વધુ વજન ધરાવતી અને 108 લાંબી ઇકો ફ્રેન્ડલી અગરબત્તી વિશેષ વાહન દ્વારા પ્રસ્થાન કરવામાં આવશે। તેને લઈ ગતરોજ તરસાલી બાયપાસ હાઈવે નંબર 8 વાસુદેવ હોટલની પાછળના ભાગે આવેલ મહાદેવ મંદિર પાસે 108 ફૂટ લાંબી અગરબત્તીને લઈ સુંદરકાંડ રાખવામાં આવ્યો હતો। વડોદરાના વિહાભાઈ ભરવાડે 4 મહિનાની સખત મહેનતથી બનાવેલ આ અગરબત્તીના પ્રસ્થાન સમયે સાંસદ, ધારાસભ્યો, મેયર અને કોર્પોરેટરો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે। રિપોર્ટ સાદિક કાજલવાલા। ભરવાડ સમાજના કાર્યક્રમો કરવાના છે અને બધા જ દરેક કોમના લોકો એમાં ભેગા થવાના છે। ગુજરાતની જનતા ભેગી થવાની છે, વડોદરાના સરકારી લોકો ભેગા થવાના છે અને અમારા રંજનબેન ભટ્ટ અને એમની ટીમ રાત દિવસ એક કરી અને જ્યારે અગરબત્તીનો પ્રોગ્રામ પૂર્ણ અક્ષરે લખાય એ હું બાલાજી ઇન્ડસ્ટ્રીમાંથી આવી છું। હું અહીંયા વડોદરામાં જ રહું છું અને મને બહુ જ સારું લાગ્યું। અમારા એક વેપારી થ્રુ મને વિહાભાઈએ જે 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવી એની જાણ થઈ અને એમણે જ મને કોન્ટેક્ટ કરાવ્યો સુનિલભાઈએ અને ત્યાર પછી હું એમને વિહાભાઈના સંપર્કમાં આવી અને મેં અહીંયા પોતે પર્સનલી પહેલાં આવીને બધું જોયું અને મને બહુ સારું લાગ્યું। બહુ ભક્તિમય અને બહુ સેવાભાવથી એ બધાએ વિહાભાઈએ જગ્યા મારી સ્થાપિત છે। અને તમે આની પહેલા કુંભ મેળામાં બી ગયા હતા? કુંભ મેળામાં અમે 108 ફૂટની અગરબત્તી લઈને કુંભમાં વિહાભાઈ મંત્રીને હારી ગયેલા। વિહાભાઈ મંત્રીનું એટલું બધું સ્વચ્છતા છે કે મહાન છે કહેવાય, એટલો એવો માણસ કોઈ થઈ શકે નહીં આ દુનિયા। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें